નમસ્કાર મિત્રો, તો હવે આપણે જશે બેટ દ્વારકા. કંઈક બહારનો તમને નજારો દેખાડો. આવો છે, આ છે ગોમતી ઘાટ, આ સામે દરિયો છે, તમે જોઈ શકો. તો હવે આપણે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે. ટાટા કેમિકલ લિમિટેડ. તો હવે આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ પાસે. તો આવો કંઈક લાગે છે સુદર્શન સેતુ, બહુ જ મસ્ત છે. જરૂરથી અહીંયા આવજો અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. મિત્રો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે, 30 રૂપિયા લીધા, બધાનું પાર્કિંગ છે. અને પછી અહીંયાથી બધાને રિક્ષામાં જવાનું છે. તો અત્યારે આપણે જાય છે દ્વારકાધીશ મંદિર. અહીંયા બેટ દ્વારકા પાસે આવેલું છે, તે દ્વારકાધીશ મંદિરમાં જાય છે આપણે. હવે આપણે એવી રિક્ષા લઈ લીધી છે, 100 રૂપિયામાં આપણે 3 જગ્યા તે લોકો ફરાવશે. આપણે આવી ગયા છીએ દાંડિયા ડોમાં, જ્યાં હનુમાનજી અને એમના પુત્ર મકરધ્વજનું મંદિર છે. તો હવે આપણે રિક્ષામાં બેસી ગયા છે, એટલે હવે જશે આશાપુરા માતાજીના મંદિરે. આપણે આવી ગયા છે આશાપુરા માતાજીના મંદિરે. 84 ગુણાથી બધા અહીંયાના મહારાજો કે પંડિતો હવન કર્યો હતો એવું કહેવામાં આવે છે. જે આશાપુરા માતાજીનું મંદિર. આપણે અહીંયા દર્શન કરી લીધા છે. હવે આપણે પાછા એવી રિક્ષામાં બેસી હવે જઈ લગભગ દ્વારકાધીશ મંદિરે લઈ જશે, બેટ દ્વારકામાં આવેલું. ત્યારે અમને અહીંયા ઉતારી દીધા છે, કેમ કે અહીંયા બેરિકેડ રાખી દીધા, એટલે દર્શન થઈ ગયા છે અહીંયા દ્વારકાધીશ મંદિરના. તો ફોન અલાઉડ નહોતો એટલે દેખાડી ના શક્યો. હવે આપણે જઈએ છીએ આપણા રિક્ષા પાસે. અહીંયા છે રિક્ષા પોઈન્ટ. ને તો અત્યારે આપણે જાય છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. તો જઈ અત્યારે અંધારો થઈ ગયો છે. આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. આવું કંઈક લાગે છે. તો આ બધું હાલવાનું છે. અત્યારે આપણે જાય છીએ મહાદેવના દર્શન કરવા. હું તમને દર્શન કરાવું. આવો કંઈક માહોલ છે. જોઈ શકો છો મહાદેવની મૂર્તિ બહુ મોટી છે. આપણે દર્શન કરી આવ્યા છે. હવે આપણા દર્શન થઈ ગયા છે નાગેશ્વર મહાદેવના. ઘરે જમવાનું શું કરી આપણે આવ્યા છે પુરુષોત્તમ રેસ્ટોરન્ટમાં. આપણા કાવ્યભાઈ મિત્ર છે, એમને કીધું છે અહીંયા સારું મળે, એટલે આપણે જોઈ કેવું છે ટેસ્ટ. ને આ છે આખી બજાર દ્વારકાની. આપણે ચાઇનીઝ ભેલ, ઢોસા અને અમે લોકોએ જમી લીધું છે. સારું હતું, ઢોસા ઠીક હતા. અત્યારે આપણે રૂમ ઉપર આવી ગયા છીએ. હવે આપણે સૂઈ જઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ. અને કાલે આપણે કરશું દ્વારકાધીશના દર્શન.